નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। પોષી પૂનમે મંદિરમાં સાકરબોર વર્ષા કરવામાં આવી। બાળકોની વાચા માટે ભક્તોની શ્રદ્ધા। ઉમરેઠના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમના પાવન અવસરે પરંપરાગત સાકરબોર વર્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। મંદિરના મહંત ગણેશદાસ મહારાજ અને અન્ય શાખાના મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આરતી બાદ જય મહારાજના જયઘોષ સાથે ભક્તોએ સાકર અને બોરની વર્ષા કરી હતી। આ પ્રસંગે મંદિરના મહંત ગણેશદાસ મહારાજે જણાવ્યું હતું કે લોકોની એવી શ્રદ્ધા છે કે બાળકો ઉંમર પ્રમાણે બોલતા નથી। તેમના માટે અહીં સાકરબોર વર્ષાની બાધા રાખવાથી તેઓ જલ્દીથી બોલતા થાય છે। આ માન્યતાને કારણે ઉમરેઠ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાધા રાખવાને પૂર્ણ કરવા આવે છે। મંદિરમાં 166માં વાર્ષિકોત્સવ નિમિત્તે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। ખંભોળજ ગામના સંજય ચૌહાણે જણાવ્યું છે કે તેઓ પોતાના ભાણાની બાધા પૂર્ણ કરવા ખાસ આવ્યા હતા। આમાં આધ્યાત્મિક શ્રદ્ધા અને પરંપરાનું અનોખું મિલન આ કાર્યક્રમમાં જોવા મળી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।